હેલો મારા ભાઈ તથા બહેનો, આજે હું આ વિડીયો મારા મિત્રો માટે બનાવી રહ્યો છું. ખાસ કરીને મારા યુટ્યુબના જે મને સપોર્ટ કરે છે તેમના માટે ખાસ કરીને આ વિડીયો છે કે હું તમને બધાને જણાવવા માગું છું. ચોમાસાના સિઝનમાં જ્યાં ત્યાં પણ પાણી ભરેલું હોય છે, તમે વાહન ચલાવતા હોય તો જલ્દી નહીં કરવી. અને હા, આપણા દશામાના દિવસો ચાલુ છે. હમણાં ટૂંક સમયમાં દશામાની વિદાય થવાની છે. આપણે બધાને ધ્યાન રાખો કે આપણે જ્યાં દશામાની મૂર્તિ પધરાવવા જતા હોય છે, જ્યાં મૂર્તિ મૂકવા જતા હોય છે, ત્યારે સાવધાનીથી અને સંકેતથી જવાનું. કારણ કે નદીમાં પાણી ખૂબ જ ભરેલું હોય છે, તમને કંઈ થાય ના, ઠોસ વાગે ના. અમારા ગામમાં એક હાદસો થયો છે. આ ગયા વર્ષે હાદસો થયો છે. મારા દશામાની મૂર્તિ પધરાવવા જતા એક ઘરના 2 પુત્ર મરી ગયા છે. ત્યાર પછી તેમના માતા પિતાઓને બહુ જ દુઃખદ પડ્યું. એટલા માટે હું તમને સંકેતથી જવાનું કહું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ, અને હા, જરૂરથી શેર તો જરૂરથી કરજો, કારણ કે આ વિડીયો બહુ જ